આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર. ફેઇથ ફાઉન્ડેશન અને જયંત એગ્રોના સંયુક્ત ઉપક્રમે પ્રયાસ પ્રોજેક્ટ અંતર્ગત વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ તથા 24 ANC માતાઓ માટે પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ રનોલી પીએચસી ખાતે યોજાયો. ફેઇથ ફાઉન્ડેશન અને જયંત એગ્રોના સંયુક્ત ઉપક્રમે પ્રયાસ પ્રોજેક્ટ અંતર્ગત તંબાકુ વ્યસન મુક્તિ જાગૃતિ અને ANC માતાઓ માટે પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ રનોલી પીએચસી ખાતે યોજાયો. કાર્યક્રમ સવારે 11:30 થી 12:30 દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમનું સંચાલન સ્વાગત અને પ્રાર્થના સાથે શરૂ થયું. ત્યારબાદ શ્રીમતી સુઝેન સેપ્સન, ડિરેક્ટર ફેથ ફાઉન્ડેશન, ડોક્ટર કૃષ્ણા, મેડિકલ ઓફિસર શ્રી નરેન્દ્ર માળી, રાકેશ પરમાર, પ્રિન્સિપલ હરીશ પટેલ, ટોબેકો ફ્રી યુથ કેમ્પેનિંગ 3.0 અંતર્ગત 2.0 થી વધુ પોસ્ટર્સ દ્વારા તંબાકુનું નુકસાન, ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની સાવધાનીઓ તથા કોટપા એક્ટ સેક્શન 4, સેક્શન 6A અને સેક્શન 6B અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તંબાકુની લત, જોખમો તથા વ્યસન મુક્તિ ડી એડિક્શન માટે સરળ અને વ્યવહારુ ઉપાયો સમજાવવામાં આવ્યા. કાર્યક્રમમાં એએનસી માતાઓ, આશા વર્કરો તથા નજીકની શાળાની કિશોરીઓ ઉપસ્થિત રહી. ખાસ કરીને સ્ત્રીઓ અને કિશોરીઓને સમજાવવામાં આવ્યું કે તંબાકુ ખાદ્ય પદાર્થ નથી, શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે અને ગર્ભાવસ્થા તથા બાળ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ફેથ ફાઉન્ડેશનના વોલેન્ટિયર્સ દ્વારા ગામમાં તંબાકુ નિયંત્રણ માટે ઘર જાગૃતિ પોસ્ટર, બેનર ચોંટાડી તેમજ કોપ્ટા સેક્શન 4 પબ્લિક સ્મોકિંગ બેન, સેક્શન 6A 18 વર્ષથી ઓછા બાળકોને વેચાણ પ્રતિબંધ, સેક્શન 6B આવશ્યક ડિસ્પ્લે બોર્ડ્સ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે કુલ 24 ANC માતાઓને પૌષ્ટિક કીટ વિતરણ કરવામાં આવી. આ પ્રસંગે જયંત એગ્રો પ્રાઇવેટ લિમિટેડના શ્રી યોગેશ દુબે જણાવ્યું કે રનોલી ગામના લોકો માટે આરોગ્ય અને તંબાકુ મુક્તિ અભિયાનમાં સહકાર આપવો અમારા માટે ગૌરવ છે. જયંત એગ્રો હંમેશા આવા કાર્યોમાં ભાગ લઈ સમાજને વધુ સ્વસ્થ બનાવવા પ્રતિબદ્ધ છે. આ સમગ્ર કાર્યક્રમ જયંત એગ્રો, ફેથ ફાઉન્ડેશન, પીએચસી રનોલીના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષ્ણા, જિલ્લા પંચાયતના શ્રી નરેન્દ્રસિંહ માળી, જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ પરમાર તથા કેવી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી હરીશ પટેલના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો.